તો ચાલો આજે વાત કરીએ ભારતના ઇતિહાસની એક એવી ગાથાની જે આજે પણ એટલી જ પ્રેરણાદાયક છે. આ વાત છે બે મહાન શાસકોની, મેવાડના મહારાણા પ્રતાપ અને મુઘલ સમ્રાટ અકબર. પણ જુઓ, આ ખાલી બે રાજાઓની લડાઈની કહાણી નથી, આ તો બે અલગ અલગ વિચારધારાઓના ટકરાવની ગાથા છે. આખી વાતનો નિચોડ તો અહીં જ છે. એક બાજુ હતા સમ્રાટ અકબર, જેમનું સપનું હતું એક વિશાળ, અખંડ હિન્દુસ્તાનનું, એક મજબૂત સામ્રાજ્ય બનાવવાનું. અને એમની સામે બીજી બાજુ હતા મહારાણા પ્રતાપ, જેમના માટે બધું જ હતું, એમનું સ્વાભિમાન અને પોતાની માતૃભૂમિની આઝાદી. બસ આ જ બે સિદ્ધાંતોની ટક્કર આખી કહાણીનો પાયો છે. તો આ કહાણી શરૂ ક્યાંથી થાય છે? ચાલો જરા સમયમાં પાછળ જઈએ, 16મી સદીના ભારતમાં. એ સમય મુઘલ સામ્રાજ્ય એની ટોચ પર હતું અને સમ્રાટ અકબર રાજપૂતાનાના રાજ્યોને એક છત નીચે લાવવા માંગતા હતા. અને હા, આ ખાલી જમીન જીતવાની વાત નહોતી, એની પાછળ એક મોટી રણનીતિ હતી. ગુજરાતના બંદરો સુધીના વ્યાપાર માર્ગોને સુરક્ષિત કરવાની અને એક સ્થિર શાસન બનાવવાની. અને જુઓ, અકબરની આ જે રણનીતિ હતી ને, એ મોટાભાગે કામ પણ કરી રહી હતી. ઘણા રાજપૂત રાજાઓ એમની સાથે જોડાઈ ગયા હતા, કારણ કે એમાં શાંતિ પણ હતી અને મુઘલ દરબારમાં માન સન્માન પણ મળતું હતું. પણ એક રાજા એવા હતા જેમણે આ રસ્તો પસંદ ન કર્યો. એ હતા મેવાડના મહારાણા પ્રતાપ, જેમણે મુઘલ સામ્રાજ્ય સામે પ્રતિકારનો ઝંડો બુલંદ રાખ્યો. અને આ જે વાક્ય છે ને, એ જ એમની આખી જિંદગીનો સાર છે. આ ખાલી શબ્દો નહોતા, આ તો એમનો સિદ્ધાંત હતો, એમની ટેક હતી. આ એક જ વાક્યમાં એમનું પાત્ર, એમની હિંમત અને એમના સંઘર્ષની આખી કહાણી આવી જાય છે. એકદમ સ્પષ્ટ હતું, ઝૂકવાનું તો છે જ નહીં. પણ એક વાત સમજવા જેવી છે. એવું નથી કે તરત જ તલવારો ખેંચાઈ ગઈ. ના, ઇતિહાસ કહે છે કે અકબરે પહેલાં વાતચીતથી મામલો ઉકેલવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો. અકબરે શું કર્યું? એમણે એક નહીં, બે નહીં, પણ ચાર વખત પોતાના ખાસ દૂતને મહારાણા પ્રતાપ પાસે મોકલ્યા. ક્યારેક સમજાવટથી, ક્યારેક ભેટ સોગાદોથી, ક્યારેક સંધિની વાતો કરીને, બધી જ રીતે કોશિશ કરી જોઈ. પણ જવાબ દર વખતે એક જ, નમ્રતાથી પણ મક્કમતાથી. ના, એ પોતાના સિદ્ધાંતો પર અડીખમ રહ્યા. હવે જ્યારે વાતચીતના બધા જ દરવાજા બંધ થઈ ગયા, ત્યારે શું થાય? યુદ્ધ. બીજો કોઈ રસ્તો જ નહોતો બચ્યો. અને અહીંથી શરૂઆત થાય છે ભારતના ઇતિહાસના એક સૌથી યાદગાર અને ભીષણ યુદ્ધની, હલ્દીઘાટીના યુદ્ધની. હવે જરા મેદાનનું દ્રશ્ય વિચારો. એક બાજુ છે અકબરની લાખોની ફૌજ, જેનું નેતૃત્વ કરી રહ્યા હતા રાજા માનસિંહ. અને એમની સામે મહારાણા પ્રતાપ અને એમની મુઠ્ઠીભર પણ જાનબાઝ સેના. સાચું કહું તો આ લડાઈ તાકાત અને સંખ્યાની હતી જ નહીં, આ તો સ્વાભિમાન અને હિંમતની લડાઈ હતી. તો 1576નું વર્ષ, હલ્દીઘાટીનું મેદાન અને યુદ્ધ શરૂ થયું. શરૂઆતમાં તો મહારાણા પ્રતાપે એવો તરખાટ મચાવ્યો કે મુઘલ સેનાના પગ ઉખડી ગયા. એક સમય તો એવો આવ્યો કે તેઓ દુશ્મનોને ચીરતા ચીરતા સીધા માનસિંહ સુધી પહોંચી ગયા. પણ બસ એ જ વખતે એમનો વફાદાર ઘોડો ચેતક બહુ ખરાબ રીતે ઘાયલ થયો. એટલે પરિસ્થિતિને પારખીને પ્રતાપે મેદાન છોડવાનો નિર્ણય કર્યો. યાદ રાખજો, આ હાર નહોતી, આ એક વ્યૂહરચના હતી. અને હા, ચેતકની વાત તો કરવી જ પડે. ચેતક ખાલી એક જાનવર નહોતો, એ તો પ્રતાપનો પડછાયો હતો, એમનો સાચો સાથી હતો. વિચારો, ગંભીર રીતે ઘાયલ હોવા છતાં એ એક વિશાળ નાળું કૂદી ગયો, ખાલી પોતાના માલિકને બચાવવા. અને જેવો એણે પોતાના સ્વામીને સુરક્ષિત કર્યા, એણે પોતાના પ્રાણ છોડી દીધા. એની વફાદારીની મિસાલ આજે પણ અપાય છે. ઘણા લોકોને લાગે છે કે હલ્દીઘાટીના યુદ્ધ પછી બધું પતી ગયું. પણ ના, બિલકુલ નહીં. હકીકતમાં મહારાણા પ્રતાપની અસલી કસોટી, એમનો અસલી સંઘર્ષ તો હવે શરૂ થયો હતો. તેમણે હાર ન માની, અરવલ્લીના જંગલોને ઘર બનાવ્યું. કહેવાય છે કે ઘાસની રોટલી ખાધી, પણ ઝૂક્યા નહીં. અને ત્યાંથી જ એમણે શરૂ કરી ગેરિલા લડાઈ, એટલે કે છુપાઈને હુમલા કરવાની પદ્ધતિ. અને એનું પરિણામ શું આવ્યું ખબર છે? ધીરે ધીરે એમણે પોતાના લગભગ બધા જ કિલ્લાઓ મુઘલો પાસેથી પાછા જીતી લીધા. આ એ વાતનો પુરાવો છે કે સાચી હાર મેદાન પર નહીં, પણ મનથી થાય છે. તો આટલા લાંબા સંઘર્ષ પછી અંતે શું રહ્યું? આ બંને મહાન શાસકો ઇતિહાસમાં પોતપોતાનો કેવો વારસો છોડીને ગયા? ચાલો એના પર એક નજર કરીએ. જો આપણે જોઈએ તો બંનેનો વારસો પોતપોતાની જગ્યાએ મહાન છે.
અકબરને આજે પણ એક એવા સમ્રાટ તરીકે યાદ કરાય છે જેમણે એક વિશાળ સામ્રાજ્ય બનાવ્યું અને એક મજબૂત શાસન આપ્યું. તે શક્તિનું પ્રતીક છે. તો બીજી તરફ મહારાણા પ્રતાપનું નામ લેતા જ આંખ સામે શું આવે? સ્વાભિમાન, આઝાદી અને ગમે તેવી મુશ્કેલીમાં પણ હાર ન માનવાની હિંમત. અને એટલે જ આ કહાણી અંતે એક મોટો સવાલ આપણી સામે મૂકી જાય છે. એક તરફ છે સામ્રાજ્યની અપાર તાકાત અને બીજી તરફ છે આઝાદી માટેની એક વ્યક્તિની અદમ્ય ઈચ્છાશક્તિ. હવે વિચારવાનું એ છે કે ઇતિહાસના પાના પર કયો વારસો વધુ પ્રેરણા આપે છે, શક્તિનો વારસો કે સ્વાભિમાનનો?